નું નિર્માણ કરવાનું છે, ત્યારે માતાના ગર્ભમાં જ તેને યોગ્ય આકાર આપવો. આ સમય દરમિયાન સ્ત્રી જે અનુભવે છે તે જ તેના ગર્ભમાં ટ્રાન્સફર થાય છે. યોગ, વાંચન, પ્રાર્થના, તંદુરસ્ત ખોરાક અને આનંદભર્યું વર્તન, આ બધાના સમન્વયથી પોઝિટિવ લાગણીઓ અનુભવી અને તે ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચાડવી, તે પ્રક્રિયા એટલે ગર્ભ સંસ્કાર. પ્રેગ્નન્સી શુડ બી ચોઇસ એન્ડ પ્લાન્ડ એન્ડ મેનેજ બાય ગર્ભ સંસ્કાર. આપણે બજારમાંથી કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ તો તેની ક્વોલિટી, બ્રાન્ડ વગેરેની ચકાસણી કરીએ છીએ. અરે બગીચામાં એક છોડ ઉગાડવો હોય તો પણ સારી માટી, સારી કલમ, સારું ખાતર, પાણી વગેરે એટલી કાળજી રાખે છે. તો પછી એક બાળક જેનું બીજ ખુદ માતા પિતા જ છે, તો એના માટે શું તૈયારી કરવી જોઈએ? એ મોટા ભાગે બિલકુલ અપૂર્ણ જ છે. અનાયાસે ગર્ભધારણ કરવો અને દેહની રચના કરવી એ તો પશુઓ પણ કરે છે, પરંતુ માનવ પાસે વિશિષ્ટ બુદ્ધિ છે, પવિત્ર મન છે, તો એનો ઉપયોગ કરી મનુષ્ય શ્રેષ્ઠ સર્જન કરી શકે છે. માતાના ગર્ભમાં 13 અઠવાડિયાની આસપાસ બાળકની હસ્તરેખાઓ તૈયાર થાય છે અને 18 અઠવાડિયા સુધી તે પૂર્ણ રીતે વિકસે છે. અને આ જ સમયગાળામાં ગર્ભસ્થ શિશુનો મસ્તિષ્કનો પણ વિકાસ થાય છે. કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય જન્મ પછી નહીં, પણ જન્મ પહેલા માતાના ગર્ભમાં જ તૈયાર થાય છે. આપણું આવનારું બાળક તેજસ્વી, ઓજસ્વી, સુંદર, બુદ્ધિમાન અને સંસ્કારવાન હોવું જોઈએ. બાળકનો સૌથી વધારે મસ્તિષ્કનો વિકાસ ગર્ભમાં જ તૈયાર થાય છે. માટે આ સમય દર વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે 100 વર્ષનું કામ 9 મહિનામાં કરવાનું છે. મહાભારતમાં અભિમન્યુને 7 કોઠાનું જ્ઞાન ગર્ભમાંથી જ મળ્યું હતું. હવે તો સાયન્સ પણ 100% સ્વીકારે છે. બાળકને ગર્ભમાં સંસ્કાર મળે છે. વર્તમાન ફેમિલી મેમ્બર્સ, પેરેન્ટ્સ અને માં જે પોતાના વિલ પાવરથી ક્રિએટ કરે છે, આ બધાના વિચાર બાળકને ગર્ભ સુધી પહોંચે છે. ગર્ભવતી માના સંપર્કમાં જે જે વ્યક્તિ આવે છે એ બધાના વાઇબ્રેશન આત્મા કન્સીવ કરે છે. એટલા માટે આ સમય દરમિયાન નાની નાની વાતો પર ઝઘડા, ઇરિટેશન, એંગર, હર્ટ, આ બધાની અસર બાળકના ઇમોશનલ ડાયટ પર થાય છે. જેટલું ફિઝિકલ ડાયટ પર ધ્યાન રાખીએ એટલું જ ઇમોશનલ ડાયટ પર પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. બાળકની ખુશી માટે આપણે બધું જ કરવા તૈયાર હોઈએ છીએ. આસપાસ જે ભૂલ થઈ રહી છે એને આપણા ચિત્ત પર નહીં લેવાનું. જે તમારા ચિત્ત પર બેસશે એ બાળકના ચિત્ત પર ઓલરેડી બેસવાનું ચાલુ કરી દેશે. તમે જ્યાં જોબ કરો છો ત્યાં સ્ટ્રેસ હશે, ઘરમાં પણ એડજસ્ટમેન્ટના પ્રોબ્લેમ હોય, તો આ બધું જ બાળકની રિસ્પોન્સિબિલિટી પર ના છોડો. તમારા સંસ્કાર બાળકના સંસ્કાર બનતા જાય છે, માટે તમારા સંસ્કાર પર જ ધ્યાન દેવાનું છે. વિચારવાણી, વર્તન, વ્યવહારની એક સૂત્રતા રાખવી ખૂબ જ જરૂરી છે. બાળકમાં જે જે વિશિષ્ટ ગુણો જોવા ઈચ્છતા હોય તે ગુણો પહેલા ખુદમાં વિકસાવવા જોઈએ. એવા ગુણોનું મનન ચિંતન કરતા રહે તો બાળકના તેના આવશ્યક ગુણો ખીલી શકે છે. આર્કિટેક્ટ ઇમારત બનાવે એ પહેલા એની બ્લુ પ્રિન્ટ તૈયાર કરે છે, તેમ ભાવિ માતાએ પણ પોતાના 9 મહિના બાળકને સમર્પિત કરીને એક બ્લુ પ્રિન્ટ તૈયાર કરવાની છે. આપણે ડિઝાઇન કરવું જોઈએ આપણું બાળક. ઇટ્સ યોર પ્રોડક્ટ. અમેરિકામાં ડોક્ટર થોમસ વર્ની, જે છેલ્લા 30 વર્ષથી સિક્રેટ ચાઇલ્ડ ઓફ અનબોર્ન બેબી પર સંશોધન કરે છે, તો એમણે એક બુકમાં લખ્યું છે કે સ્ત્રી બાળકને પોતાના વિચારોથી અને લાગણીથી ઘડે છે. આપણા ઘરે પણ આઈન્સ્ટાઈન, વિવેકાનંદ, અહલ્યાબાઈ જન્મી જ શકે. સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. આ સમય દરમિયાન બાળકનું ફક્ત સબકોન્શિયસ માઇન્ડ જ એક્ટિવેટ થયું હોય છે, જે 90% કામ કરે છે અને 24 અવર્સ કામ કરે છે. એનો વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે, જેના પર સૂક્ષ્મ સંસ્કાર પડતા હોય છે. આ અવસ્થા દરમિયાન જેવા વિચાર આપણે ગર્ભસ્થ બાળકના મગજમાં આપવા હોય એ આપી શકીએ છીએ. માતા શું વાંચે છે, જોવે છે, સાંભળે છે, વિચારે છે, એની અસર ખૂબ જ થાય છે બાળકો પર. એટલા માટે મહાપુરુષોના જીવન ચરિત્ર વાંચવાથી મનની પણ શુદ્ધિ થાય. ગર્ભ અવસ્થાના 3જા સપ્તાહમાં કાનની રચના શરૂ થાય છે અને 16 સપ્તાહમાં કાનની શ્રવણ શક્તિ કાર્યરત થઈ જાય છે. બ્રિટનમાં તો પ્રીનેટલ મ્યુઝિક થેરેપિસ્ટના ક્લાસ ચાલે છે. બાળકને ભાષાનું જ્ઞાન સૌ પ્રથમ શિક્ષણ ગર્ભમાં જ મળે છે. યુરોપમાં એક બેનને મોટા કાપડના ટાંકામાંથી નાના નાના ચોક્કસ માપના ટુકડા કાપવા માટે દિવસોના દિવસો સુધી ખૂબ જ મગજ કસવું પડ્યું હતું. તે સતત કાપડની ઇંચની ગણતરી કરવામાં વ્યસ્ત રહેતી. તેની અસર ગર્ભમાં બાળક પર થઈ. બાળક જ્યારે 6 વર્ષનું થયું ત્યારે 11 વર્ષની સેકન્ડ કેટલી, તો એને માઇક્રોસેકન્ડમાં સાચો જવાબ આપ્યો. આ અસર છે ગર્ભ સંસ્કારની. પ્રેગ્નન્સી દરમિયાન માતાએ પોતાનું મગજ વધુમાં વધુ કસાય તેવા વિષયોમાં મન પરોવવું જોઈએ.
જે સ્ત્રીને ચેસ રમવાનું ગમતું હોય તે આ અવસ્થા દરમિયાન ચેસ રમવામાં તલ્લીન બની જાય તો ગર્ભસ્થ શિશુ પર તેની અસર થયા વિના રહે નહીં. સતત સ્પર્ધા વચ્ચે કેવી રીતે જીત મેળવવી અને ગણતરી પૂર્વક પગલા કઈ રીતે લેવા તે તેને જન્મજાત આવડતું હશે. બુદ્ધિશાળી અને હોશિયાર બાળક પ્રાપ્ત કરવાની આ એક અદભુત ચાવી છે. ગર્ભમાં રહેલું બાળક 16 અઠવાડિયા પછી સાંભળી શકે છે. બાળકને ભાષાનું જ્ઞાન ગર્ભમાં જ મળે છે. એમાં પણ મધર ટંગ સૌથી પહેલા એનું જ્ઞાન મળે છે. બાળકનો 80% મગજનો વિકાસ ગર્ભમાં થાય છે. જન્મ પછી 2.5 વર્ષમાં 18% વિકાસ થાય છે અને પછી આખું જીવન 2% વિકાસ થાય છે. નવા કોષો કનેક્શનો વધુ સર્જાય છે. આ કોષોનું સર્જન કનેક્શન સમયે જેટલી કાળજી રખાય તેટલો સંતાનનો વિકાસ થાય. બાળકનો કોન્શિયસ માઇન્ડ બહાર આવ્યા પછી એક્ટિવેટ થાય છે. ગર્ભ સંસ્કાર એટલે દૂધમાં 2 ટીપા દહીંના નાખો અને જે ફોર્મેશન થાય છે તેવું કામ કરે છે. વિચાર, વાણી, વર્તન, વ્યવહાર એક સૂત્રતા રાખીએ તો શ્રેષ્ઠ સંતાન જન્મે. ઇમોશન ઓફ મધર એજ ઇમોશન ઓફ ચાઇલ્ડ છે. તમે જે છો એ તમારું બાળક છે. વિચારો બદલો, લાઈફસ્ટાઈલ બદલો અને જુઓ રિઝલ્ટ. અમે આ ગર્ભ સંસ્કારનો વર્કશોપ 2.5 કલાકનો કરીએ છીએ અને જેને આમાં ઇન્ટરેસ્ટ હોય તે મને આ ફોન પર સંપર્ક કરે 9426045205. હેમા પંચોલી. ઓકે, થેન્ક યુ.